નમસ્કાર મિત્રો, શું આપણે ક્યારે દૂધના એવા વિકલ્પ વિશે વિચાર્યું છે જે સ્વાદિષ્ટ તો હોય જ પણ સાથે સાથે પૌષ્ટિક પણ હોય? બસ આજે આપણે એવા જ બે જોરદાર વનસ્પતિ આધારિત વિકલ્પો વિશે વાત કરવાના છીએ જે આપણા સ્વાસ્થ્યમાં એક નવી ક્રાંતિ લાવી શકે છે. આપણામાંથી ઘણા લોકો માટે શુદ્ધ અને સસ્તું દૂધ મેળવવું એ રોજની માથાકૂટ બની ગયું છે, ખરું ને? પણ જરાય ચિંતા ના કરશો, કારણ કે આજે આપણે સાથે મળીને આ સમસ્યાનો એક સચોટ ઉપાય શોધીશું. આ સમસ્યા ખરેખર એક દૂધનું સંકટ બની ગઈ છે અને સાચું કહું તો એ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે. જુઓ, જેમ જેમ વસ્તી વધી રહી છે અને ખેતીની જમીન ગોચરો ઘટી રહ્યા છે, શુદ્ધ દૂધ મેળવવું અઘરું અને મોંઘું બનતું જાય છે. અને આની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે, જે કુપોષણ જેવી ગંભીર સમસ્યાઓ તરફ દોરી જાય છે. એટલે જ આપણને એક એવા ઉકેલની જરૂર છે જે મજબૂત પણ હોય અને સૌને પોસાય એવો પણ હોય. તો ચાલો હવે સમસ્યાની વાત છોડીને સીધા સમાધાન પર આવીએ. અને આપણો પહેલો શક્તિશાળી ઉપાય છે સોયાબીન, જેને સાચા અર્થમાં પ્રોટીનનો ખજાનો કહી શકાય. તો સવાલ એ છે કે પ્રોટીનની બાબતમાં સોયાબીન બીજા પદાર્થોની સરખામણીમાં ક્યાં છે? ચાલો જોઈએ. જ્યારે આપણે એને દૂધ કે માંસ જેવા પરંપરાગત સ્ત્રોતો સાથે સરખાવીએ ને, તો જે પરિણામો મળે છે એ ખરેખર આંખો ખોલી નાખે એવા છે. સોયાબીન આ રેસમાં સૌથી આગળ છે, એમાં કોઈ શંકા નથી. હા, આંકડા જરા ધ્યાનથી જુઓ. સોયાબીનમાં દૂધ કરતાં 11 ગણું વધારે પ્રોટીન છે અને માંસ કરતાં પણ બમણું. આ કોઈ નાની સૂની વાત નથી. આ જ કારણ છે કે આપણે એને એક સાચું સુપરફૂડ કહીએ છીએ. તો આ બધાનો સાર શું છે? એ જ કે સોયાબીન ફક્ત દૂધનો વિકલ્પ નથી, એ તો એનાથી પણ ઘણું વધારે છે. એ પ્રોટીનનો એક અતુલનીય સ્ત્રોત છે. એટલું જ નહીં, ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પણ એ ઉત્તમ છે. ખરેખર એક સંપૂર્ણ વનસ્પતિ આધારિત પોષણનો પાવરહાઉસ છે. ચલો હવે જાણીએ કે આટલા બધા પોષણથી ભરપૂર સોયાબીનને આપણા રોજિંદા જીવનનો ભાગ કેવી રીતે બનાવવો. અને વિશ્વાસ રાખો, આ ખૂબ જ સરળ છે. આ રીત જાણીને આપણે આપણા પોષણનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકીશું. ઘરે સોયાબીનનું દૂધ બનાવવું એ રમત વાત છે. ફક્ત 4 સાદા સ્ટેપ્સ છે. પહેલું, સોયાબીનને આખી રાત પાણીમાં પલાળી દો. બીજું, સવારે એને મિક્સરમાં બારીક પીસી લો. ત્રીજું, આ પેસ્ટને કપડાથી ગાળી લો, એટલે દૂધ અલગ થઈ જશે. અને ચોથું, પીતા પહેલાં એને બરાબર ઉકાળી લો. બસ, તમારું શુદ્ધ તાજું સોયા મિલ્ક તૈયાર છે. અને હા, એને હજી વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે મારી પાસે થોડી ટિપ્સ છે. જો તમને મીઠું ભાવતું હોય તો કુદરતી મીઠાશ માટે થોડો ગોળ ઉમેરી શકો છો. અને સોયાબીનની જે થોડી કાચી સ્મેલ આવે છે એને દૂર કરવા માટે બસ એક ચપટી એલચી પાવડર નાખી દો. પછી જુઓ કેટલું સરસ લાગે છે. અરે વાત અહીં જ પૂરી નથી થતી. સોયા દૂધનો ઉપયોગ ફક્ત પીવા માટે જ નહીં, પણ એમાંથી તમે એકદમ સ્વાદિષ્ટ અને પાચન માટે ઉત્તમ એવું દહીં પણ બનાવી શકો છો. અને હા, તાજું પનીર એટલે કે છીના પણ બનાવી શકાય છે. વિચારો કેટલું બધું શક્ય છે. અને હવે આવે છે એક જબરદસ્ત હેલ્થ ટિપ. જો તમારે સોયાબીનના પોષણને 10 ગણું વધારવું હોય તો શું કરવું? ખૂબ જ સરળ, તેને ફણગાવી દો. હા, સોયાબીનને ફણગાવવાથી તેમાં વિટામિન સી અને વિટામિન બીની માત્રા લગભગ 10 ગણી વધી જાય છે. છે ને કમાલની વાત? ચાલો હવે આપણે આપણા બીજા વિકલ્પ તરફ આગળ વધીએ. આ એક એવો વિકલ્પ છે જે સોયાબીન કરતાં પણ વધુ સરળતાથી મળે છે અને દરેકને પોષાય તેવો છે. આપણે સૌએ આ કહેવત તો સાંભળી જ હશે, ગરીબ માણસની બદામ. આનાથી વધુ સારી રીતે મગફળીનું વર્ણન ન થઈ શકે. દેખાવમાં સાધારણ, પણ ગુણોમાં અસાધારણ. આ આંકડો જુઓ, 2450. આટલી બધી કેલરી તમને માત્ર 1 પાઉન્ડ એટલે કે લગભગ અડધો કિલો મગફળીમાંથી મળે છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે મગફળી આપણા શરીરને ઊર્જા અને તાકાત આપવા માટેનો કેટલો મોટો સ્ત્રોત છે. આનો સીધો મતલબ એ છે કે મગફળી પ્રોટીન અને કેલરીનો એક એવો ભંડાર છે જે સસ્તો પણ છે અને દરેક જગ્યાએ આસાનીથી મળી પણ જાય છે. એ દૂધ જેટલું જ પોષણ આપે છે અને એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ વ્યક્તિ પોષણથી વંચિત ન રહે. તો આ બધી માહિતી જાણ્યા પછી આ ફક્ત ખોરાકની પસંદગી નથી રહેતી. આ તો સ્વાસ્થ્ય માટે એક નવો સંકલ્પ લેવા જેવી વાત છે. અને સાચી સમજદારી પણ આમાં જ છે. જ્યારે કોઈ કારણસર શુદ્ધ દૂધ ન મળે ત્યારે નિરાશ થવાની કે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ લેવાની જરૂર નથી.
એના બદલે સોયાબીન અને મગફળી જેવા શુદ્ધ વનસ્પતિ આધારિત વિકલ્પોને અપનાવવા એ જ સાચું જ્ઞાન છે. અને આ જ અમારો મંત્ર છે. આપણે બદલાઈશું, યુગ બદલાશે. આપણા આહારમાં એક નાનો ફેરફાર પણ એક મોટા સકારાત્મક સામાજિક પરિવર્તનની શરૂઆત કરી શકે છે. તો સવાલ એ છે કે શું આપણે સૌ આ પોષણની ક્રાંતિ માટે તૈયાર છીએ? આ વિચાર સાથે જ હું તમને સૌને છોડી જાઉં છું. આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.